હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છો બધાને? હર હર મહાદેવ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આજે છે રક્ષાબંધન. તો બધાય મારા ભાઈઓને હેપી રક્ષાબંધન. ને આટાને જો અમારા કુલુભાઈ બધાય બેસી ગયા છે રાખડી. હા, ચોકલેટ ખાવા બેસી ગયા. જો વિશ્વા વિડીયો બનાવવાનો ચાલો. વિશ્વા રેડી કરીને જ્યાં હે બધી આતે ચોકલેટ વિડિયો બનાવવાનો આજે ખબર ખબર શું ખાવાનું ભૈલું ના ચોકલેટ ખાવાની વિડિયો કેનો બનાવવાનો કેવો બનાવવાનો હાલો તો કુલદીપ ભાઈ અમારે રેડી થઈ ગયા છે. કુલદીપ બેઠી કે મને કોઈ રાખડી બંધો. હવે નવિયા રેડી થઈ ગયા કે મને રાખડી પડે. છોકરીને રાખડી બંધાય કારણ કે હે ને હાર બંધ બે જણા લડવા માંડે. પહેલું ખવડાય કા પહેલું રાખડી બંધ કે પછી ખવડાય પહેલું રાખડી ની બંધવાની એ તો મૂલ્ય યાર ખવડાય વધારે મંગાવ જો અહીંયા તો પછી ચલો શુભ શરૂઆત કરો. પહેલું આજ મારો જન્મદિવસ ને માલવાડી વાટો કાલે આવ્યો ને આજે છે વિરાટનો જન્મદિવસ. તો વિરાટ મને ગિફ્ટ લઈ આવશે. વાહ, વિરાટનો જન્મદિવસ છે તો આજે વિરાટ મને મસ્ત ગિફ્ટ લઈ આપશે. તો શુભ શરૂઆત થઈ ગઈ છે. અમારા કુલદીપભાઈ રાખડી બંધાવે છે ને વિરાટ રીલ ઉતારે છે. જોડે બી બે થોડા પહેલું ચોલો બોલો કરો પછી પેલું કરવાનું. ચાલ કર આરતી ચાલુ કર ફટાફટ કરે ચોલો કરો. હા અવરો અવરો ચાલો કરે બાપા. હા ફટાફટ હોય બહુ. દીદી ને આશીર્વાદ આલો. હા પગે લાગી પા ઉભી રહેજે. ઉભી તો પાછી કર લે. બંધિયા ને પડતું તો ફેમિલી જો વિશ્વાની રાખડી ઘડિયાળ લાયા વળી. બસ હા ચાલુ થઈ ગઈ લે લાઈટ ને બાઈટ જો. હવે શું કરવાનું? ઉભી રહે પાછું રીટેક. તો ફેમિલી અમે એક ઠકાણે જઈએ છીએ તો રસ્તામાં તમને બતાવશું કે અમે ચો જઈએ છીએ ને અમારા કુલદીપભાઈ જો તૈયાર થઈ ગયા છે. તો ચલો તમને બતાવીએ કે અમે ચો જઈએ. સરપ્રાઈઝ હો એટલે કોઈને કહેવાનું નહીં. તો ફેમિલી અમે હેડ્યા છે વિરાટની બેનના ઘરે ને વિરાટની બેનને આ સરપ્રાઈઝ ચાલવાની છે કારણ કે એમનું ઘર અહીંયાથી પૂરું થાય હ એટલા અમે જઈએ. આમ તો કોઈ જવાય નહીં. નાટ પાછા ઓર્ડરો પણ ઓછા હતા. ચાર બુનો આમ તો આવો તો રક્ષાબંધને પણ તમને તો બધાને ખબર કે મારા સાસરાને 2-3 મહિના જેવું થયું હતું એટલે એક બુનો આવવાની નથી. પણ અહીંયાથી 15 થી 16 કિલોમીટર જેવું એક જ બેનનું ઘર એવું કે જઈએ કે ના આવીએ કે એટલે અમે ત્યાં જઈએ ને ઈગન જઈને એમનું રિએક્ટ જોઈએ જેવું શું થાય કારણ કે એમને ખબર જ નહીં કે અમે ત્યાં જઈએ છીએ. 1 કલાકમાં જઈને આવતો રહે ને એટલું જ છે. ટૂંકું જ છે એટલે એમ કઈ એમને તો ખબર જ નહીં કે અમે ઈગન જઈએ છીએ. સવારમાં ફોન આવ્યો કરતા કે તમે આવવાના પણ અમે તો ના જ કરતા હતા કારણ કે વિરાટને ઓર્ડરનું ઠેકાણું નતું એટલે જો જઈએ ને એમનું ગામડાનું ખાલી લોકેશન બતાવું જોઈએ કેવું મસ્ત. તો ફેમિલી જોઈ શકો છો અહીંયાનો રસ્તો ગાય થઈ ગયો. જો નવો રસ્તો બને હે એને માં ફૂલું શીકર શું પણ બે વાત આવે તો તાણ આવો જ રસ્તો હતો તો કાલ તો આવ્યો તો હે કોનો મૂવી આવ્યો તો આવો રસ્તો આગળ આવ્યો. બુકિંગ બે આયા હતા ને દેવા આયા હતા ને તાણ આવો જ રસ્તો હતો પાછું કે બીજો અત્યારની યાળી જેવી છે પછી કેટલું મસ્ત પાસ ત્યાંથી આવા મળી જાય ને આવા થિયેટરમાં મજા હોય ને મજા આવી જાય. પણ તો આવા ઘર હોય ને અનુપ પણ ઝાડ થોડા વધારે હોય
તો પંખા કરી નાખો તો ફેમિલી આવું વાતાવરણ હોય એટલે ચક જવાની મજા આવે. એ કામના તો અમે મજા આવે તો ગરમી ફેમિલી આવી ગયા ફેમિલી એમને છે. પહોંચી ગયા ને હવે જઈએ કરો તો ફેમિલી અમે પહોંચી ગયા પાણા ભાઈ આ તો ખબર પડે વગર આવીએ છીએ. ચાલો બનાવો એમાં તો ફેમિલી જો અમને બેન રાખડી બાંધે છે ને અહીંયા કુલું બિલાડી આવી હો ને કુલું પડેકા ખાવા આવી. કેમ તઈ ગો છો એવું તો ફેમિલી હવે પારસ ને રાખડી બાંધવાનું ભાભી રાખડી ક્યાં પહેલું નહીં બંધાની પહેલું વાળી ગુગલી ને બાંધી દીધી સવારમાં ગુગલી કે મને કોઈ બાંધતું નહીં તો ભાઈ ઘડિયાળ વાળી લાવી તે પહેલ ગુગલી કે મને કોઈ બાંધતું નહીં તો પહેલું એ વાળી બાંધી દીધી ભાઈ એ વાળી બુંડે બાંધી પહેલું કરે બાંધી હતી તું શોલી હા ગયા જો તો ફેમિલી અમે નીકળી ગયા હતા ઘરે તો વિડીયો બનાવો તો પણ બે જોવા માટે એટલે અમારી મદદ થઈ આવી એટલે વિડીયો બનાવતે બનાવતે બંધ થઈ ગયા ને હવે રિટર્ન છે અત્યારના વાગે થઈ 5 રિટર્ન થઈ ગયા છે ને આગળ જો પહેલું વાદળા આયા જો એ તો વાદળો જોયે જ નહીં હોય બીજા બધાને પણ વાદળો જોયે જ નહીં. અમે તો રોજ જોઈએ વાદળો જોયો જ નહીં. અમે તો રોજ જોઈએ અમારે ઘરે વાદળો અમે ઘરે રોજ વાદળા જોઈએ અમે વાદળી રોજ જોઈએ વાદળી બચ્ચા આની વાદળી બચ્ચું બચ્ચું આવી ગયા છીએ ઘરે ના તમને તો બધાને ખબર હતા વિરાટ ના ચા બહુ ભાવે એટલે બે વાટકામ થાળી છે બોલો બે વાટકામ પીસ જ નહીં એમને ફાઇનલ ના હું તો ચા હું ચો પીઉં છું મારે તો ચા એટલું બધું છે તો ફેમિલી આપણે અપ્પા કરીએ એટલે થોડો ખરાબ ઓછો લઈએ એમાં નરેન્દ્રના ઘરે કેટલી વાર ચા પીધું ખબર 3 વાર મિલાય પાછો કઈ મિલાય અલ્યા ચા મિલો અલ્યા તે મારું બુનનું ઘર હતું બકા બુનનું ઘર હોય પણ ચા ની લિમિટ હોય કશું લિમિટ ના હોય તમારા પેટમાં જગ્યા હોય એટલો ચા પીવો ના 2 વાટકા ખાડે ચા ટોકાઈ જાય ને ભગવાન કરીને તો સારું તો શાંતિ અમે ખોડ નો ભાવ વધી ગયો તો ફેમિલી અમે આવી ત્યાં ઘરે આવી ગયા હે નજી શંકર ભગવાન ને નવડાવવાના હે તો આર્યા ને મજૂરીએ ફાન કોમ કરાવશે જો 4 મહિનો આર્યા કરી મજૂરીએ ફાન કોમ કરાવશું એમ કહો મહાદેવ ભક્તિ જોવે મજૂરી બધા કામ કરીને હવે વિરાટ ચા પીને હવે ભક્તિ વળગી પડશે એટલે દીવા બત્તી કરી દેવી એ પાછું મજૂરી એ બધું કરીને રાખવી બરાબર હું બતાવું જો મજૂરી એ બધું તૈયાર કરીને રાખી દીવાનું બધું આ ખાલી ચેતાવસી છે મજૂરી એટલે મજૂરી રાખે મારી દીકરી મારા માટે બધું કરે એટલે મજૂરી રાખેલા જ છે ઘરમાં વિશુ મો બધા મજૂરી જ છીએ આ તો ખાલી હવે નોમ હકામે રહીએ ઘરમાં બસ એટલું નોમ જ છે ખાલી મારી દીકરી બાપ માટે જેટલું દીકરી કરે ને એટલું हाँ मजूरी होती तो ये मेरे पापा है मैं उसकी बेटी न न मैं कौन हूँ पता नहीं मैंने पहली बार आपको देखा ही है आप जाओ मम्मी पान पैसा ले आओ तो પછી કઈશ કે मैं भी आपको नहीं पहचानती एक्सक्यूज मी आप कौन हो तू कौन है
ले लटके तू मेरा बेटा है और पापा का मम्मा का मम्मा का ये मम्मा का बेटा है